ધોરણ 12 યુનિટ 3 પાર્ટ 5 પાંચમો ભાગ એન્ટિસેપ્ટિંગ સક્સેસ. એન્ટિસેપ્ટિંગ એટલે થાય છે સફળતાની પૂર્વધારણા. સક્સેસ એટલે સફળતા, એન્ટિસેપ્ટિંગ એટલે પૂર્વધારણા, એટલે સફળતાની પૂર્વધારણા કરવી. ઓકે, એમાં લખ્યું છે વેન લાઈફ બીકમ ટુ હેક્ટાઇક. લાઈફ એટલે વેન એટલે કે જ્યારે, લાઈફ એટલે જીવન, બીકમ એટલે થઈ જાય છે, ટુ હેક્ટાઇક એટલે શું, દોડધામવાળું, બહુ બિઝી, કાર્યરત એટલું થઈ જાય છે ત્યારે વી કેન એન્ડ અપ ફિલિંગ ઓફ મેન્ટલી ટાયર્ડ એન્ડ નોટ્સ. વી કેન એટલે આપણે લોકો, વી કેન શું કરીએ છીએ, એન્ડ અપ એટલે પૂરું થઈ જાય છે, ફિલિંગ એટલે કે લાગણીઓ, એ મેન્ટલી એટલે માનસિક રીતે જે લાગણીઓ હોય છે એમાંથી તમે શું થઈ જાઓ, ટાયર્ડ એટલે થાકી જાઓ છો, સમજ્યા, ટાયર્ડ, અથવા ચિંતિત થઈ જાઓ છો. નથિંગ સીમ્સ તમને કંઈ જ નથી દેખાતું. નથિંગ એટલે કંઈ જ નહીં, સીમ એટલે દેખાય, કશું જ નથી દેખાતું. ઇઝી એટલે કશું તમને સરળ નથી લાગતું. એન્ડ પોઝિટિવ કશું તમને સકારાત્મક લાગતું નથી. પછી લખ્યું છે પેસિમિસ્ટ, એનો મતલબ થાય છે નકારાત્મક. બરાબર, જે પોઝિટિવ છે એનું વિરોધી કરીશું તો નકારાત્મક થશે. સેટ્સ ઇન એન્ડ, સેટ્સ એટલે બેસી જાય છે, એ એન્ડ વી કેન નોટ સી આપણે નથી જોઈ શકતા. વે એટલે રસ્તો, વે આઉટ એટલે બહાર નીકળવાનો રસ્તો, ટુ અવર કરંટ પ્રોબ્લેમ જે અત્યારે આપણા જોડે જે કરંટ એટલે ચાલુમાં જે પ્રોબ્લેમ છે, સમસ્યા છે, તો એમાંથી બહાર આવવાનો રસ્તો પણ શોધી શકતા નથી. વી કેન ઓપન સોર્સિસ ઓફ ધ ઓપ્ટિઝમ. વી કેન આપણે ઓપન એટલે ખોલી શકીએ છીએ, સોર્સિસ ઓફ ધ ઓપ્ટિઝમ એટલે સકારાત્મક વિચારો. વિથ ધ ટેકનિક દ્વારા આપણે પણ સકારાત્મક વિચારો લાવી શકીએ છીએ, ખોલી શકીએ છીએ. ઓફ એન્ટિસેપ્ટિંગ સક્સેસ, કઈ રીતે સફળતાની પૂર્વધારણા કરીને તમે આ વસ્તુ કરી શકો છો. નિષ્ફળતાને ના વિચારો, સફળતાને વિચારો તો તમારાથી આરામથી થઈ શકે છે. બરાબર, ચલો હવે એના માટેના તમને સ્ટેપ આપ્યા છે. સેટલ બેક ઇન્ટુ ધ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. સેટલ બેક તમે બેસી જાઓ. બરાબર, ક્યાં સેટલ બેક, પાછલી સાઈડે ઇન ચેર એટલે પીઠ પાછળ ધક્કો દઈને. એન્ડ ક્લોઝ યોર આઈઝ અને તમારી આંખો બંધ કરો. એટલે તમારી આંખો બંધ કરીને તમે ચેર ઉપર આરામથી પીઠના ટેકે બેસી જાઓ. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સ એટલે આપણી ઇન્દ્રિયો, આપણી 5 ઇન્દ્રિયો હોય છે ને, તો એક્સપિરિયન્સ એટલે તમારો અનુભવ, વિથ ઓલ એ સેન્સ તમારા બધા સંવેદનાના જે અંગો કહેવાય છે, સંવેદનશીલ ઇન્દ્રિયો. વોટ ઇટ ફીલ તે શું અનુભવી રહી છે. લાઈક ટુ હેવ અચીવડ જે તમને ગમે છે. અચીવડનો મતલબ થાય છે હાસિલ કરવું. સમથિંગ એટલે કંઈક જે હાસિલ કરવું છે. એન્ડ એન્જોય અને આનંદ માણો. ધ રિઝલ્ટિંગ ફિલિંગ, રિઝલ્ટિંગ એટલે જે પરિણામ આવે છે, જે તમે ફિલિંગ જે વિચારી રહ્યા છો એ જ પરિણામ આવે છે, એવી રીતે તમે સફળ થવાનો ટ્રાય કરો. ઓફ રિલીફ અને આરામથી, રિલીફ એટલે થાય છે આરામથી. એન્ડ ઇલેશન એટલે અતિ આનંદ, બહુ જ ખુશીથી તમે આ કરી શકો છો. તો આખા વાક્યનું આપણે ગુજરાતી કરીશું તો એક્સપિરિયન્સ એટલે અનુભવ, વિથ ઓલ યોર સેન્સ તો તમારી જે ઇન્દ્રિયો છે, બરાબર, એના અનુભવ દ્વારા તમે અનુભવ કરી શકો છો. અને અચીવડ એટલે તમે તમારી મંજિલ ઉપર પહોંચી શકો છો જે તમે ધાર્યું છે, અને એ બી અતિ આનંદ સાથે, બરાબર, તમે પરિણામ લાવી શકો છો. હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ તમારે નિશ્ચિત કરી દો, લટકાવી દો, સ્થાપિત કરી દો. શું? પોઝિટિવ થિંકિંગ. નેગેટિવ વિચારશો નેગેટિવ થશે, પરંતુ પોઝિટિવ વિચારશો તો તમને શું, ઉમદા મળશે. તો હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ ઓફ ધેમ બેક વિથ યોર ઇન્ટુ ધ હિયર એન્ડ નાવ. હિયર અને નાવ એટલે અહીંયા અને જ્યાં,
બધી જગ્યાએ તમારું થિંકિંગ કેવું હોવું જોઈએ? સકારાત્મક એટલે કે પોઝિટિવ. એ વિચાર તમારા મગજમાં ફિક્સ કરી દો. ઓપન યોર આઈસ અગેન, અને ફરીથી તમારી આંખોને ખોલી દો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેન્જલ્ડ. એટલે હવે તમે મેક શ્યોર યુ, ખરેખર ચોક્કસ રીતે, યુ ડોન્ટ ગેટ, તમને હવે ગૂંચવણ થશે નહીં. ટેન્જલનો મતલબ થાય મૂંઝાવું, ગૂંચવાવું કે કન્ફ્યુઝ થવું. એ હવે થશે નહીં. ઇન ધ કન્સિડરેશન એટલે તમારા મતે અકોર્ડિંગ ટુ યુ, તમારા મતે હવે તમને કોઈ બી જાતની ગૂંચવણ, કન્ફ્યુઝન થશે નહીં. અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટસેલ્ફ. કેવી રીતે શું થશે? રિસોલ્વ એટલે ઉત્તર મળી જશે, સોલ્યુશન થઈ જશે. ઇટસેલ્ફ તેની જાતે જ એના જવાબ આવી જશે. એટલે અહીંયા દાખલા નથી ગણવાના, પણ તમારા જીવનમાં આવતા પ્રશ્નોને જે મૂંઝવણ છે એ દૂર થઈ જશે. ઇટ વિલ લુક આફ્ટર. એટલે આમ તો જોવું થાય અથવા દેખરેખ રાખવી. તો ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ. તમારી જાતે તમે પોતાની કાળજી લઈ શકશો. એઝ એ લોંગ એઝ, લાંબા સમય સુધી, યુ કીપ યોર એમ, તમે તમારો જે એમ છે, લક્ષ્ય છે, ગોલ છે, એન્ડ ફર્મલી ઇન ધ માઇન્ડ, જે તમારા મગજની અંદર તમે જે ધારેલું છે એ લક્ષ્ય છે એ પાર પડી જશે, સિદ્ધ થઈ જશે. ઇફ યુ સ્ટે ફોકસ, જો તમે રાખશો, ઇફ યુ સ્ટે, જો તમે સ્ટે એટલે રાખશો, ફોકસ એટલે ધ્યાન કેન્દ્રિત રાખશો, ઓન યોર પોઝિટિવ આઉટકમ. શું થશે? પોઝિટિવ એટલે સફળતાપૂર્વકનો આઉટકમ એટલે પરિણામ આવશે, એ રાખશો. યુ કેન થિંક, તમે વિચારશો, મોર ક્લિયરલી, સારી રીતે વિચારી શકશો, તમે ચોખ્ખું વિચારી શકશો, કન્ફ્યુઝ નહીં થાઓ, ગૂંચવણમાં નહીં આવો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, તમે સારા એવા નિર્ણયો લઈ શકશો, સારા નિર્ણયોને પ્રતિભા આપી શકશો. વિચ વિલ ઇઝ ઇવન્સલી, અને અંતે અથવા છેવટે, લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ, અને તમે જે મનમાં ધાર્યું હતું, ડિઝાયર એટલે ઈચ્છામાં ધાર્યું હતું, ઈચ્છા રાખી હતી, એ જ પરિણામ તમારા સામે આવીને ઊભું રહેશે. ઇફ ધેર કુડ બી નંબર ઓફ ડિફરન્ટ ડિફરન્સ એનો મતલબ થાય છે વિવિધતા. બરાબર. પોઝિટિવ આઉટકમ, પોઝિટિવ એટલે સકારાત્મક જે પરિણામ આવશે, વિવિધ અલગ અલગ પરિણામ સકારાત્મક આવશે. ધેન સિમ્પલી, તેથી પછી શું? ધેન એટલે પછી, સિમ્પલી કોન્સન્ટ્રેટ્સ on visualizing onto the version of today and other version of tomorrow. એટલે આજનું જે વર્ઝન છે અને આવતીકાલનું જે વર્ઝન છે એ પણ તમે પાર પાડી શકશો. ધીસ ઇઝ નોટ ઇન ધ એક્સરસાઇઝ ઇન ટુ ધ કરેક્ટલી. આ એક્સરસાઇઝ ખાલી અત્યાર માટે નથી. એન્ડ પ્રેડિક્ટિંગ એટલે ભવિષ્યમાં તમે વિચારો, પ્રેડિક્ટ એટલે આગળ પડતું વિચારવું. ઇન ધ ફ્યુચર, બટ રેધર વે ક્લિયરિંગ નેગેટિવ થોટ, જે નેગેટિવ થોટ છે એ બી શું થઈ જશે? ક્લિયર થઈ જશે ફ્રોમ યોર માઇન્ડ, તમારા મગજમાંથી. એન્ડ ટુ ધ ફોકસિંગ ઓન ટુ ધ પોઝિટિવ સ્ટેટ, અને નકારાત્મક છે એ સકારાત્મક થઈને બહાર આવી જશે. થેન્ક યુ.